માતર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા માતર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। સસ્તા અનાજના દુકાનદારોની તારીખ 1 નવેમ્બરથી હડતાલ પર ઉતરવાની ચીમકી। માતર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા સસ્તા અનાજના પડતર માંગને લઈને તમામ તાલુકાના દુકાનદારોની દ્વારા મામલતદાર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું। તાલુકાના દુકાનદારોના એસોસિએશન પ્રમુખ વિપુલભાઈ કા પટેલ અને જયેશભાઈ શર્મા, હિતેશભાઈ રાવ તમામ દુકાનદારો હાજર રહ્યા હતા। તારીખ 1 નવેમ્બરથી તાલુકાની સસ્તા અનાજની દુકાન બંધ રહેશે। સસ્તા અનાજની દુકાનદારોની વિવિધ પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હકારાત્મક પ્રતિભાવ ન મળતા અસંતોષ ફેલાયો છે। દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં રેશનિંગ કમિશન દરમાં તાત્કાલિક વધારો કરવો, હાલમાં અમલમાં આવેલ કોમ્પ્યુટરાઇઝ્ડ વેરિફિકેશન અને સિંગલ ફિગર પ્રથાના કારણે થતી હાલાકીને ધ્યાનમાં લઈને 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર અને સિંગલ ફિગર બાયોમેટ્રિક કોડની જોગવાઈને તાત્કાલિક અસરથી રદ કરવી, સરકાર દ્વારા લાગુ કરેલા કેટલાક ટેકનિકલ અને વહીવટી પ્રશ્નો પરંતુ યોગ્ય નિર્ણય લેવાનો સમાવેશ થયો હતો। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતરખેડા। હડતાલ ચાલુ છે। બધાની માગણીઓ જે ઘણા વર્ષોથી ચાલી આવી છે એ માગણીઓ દોહરાઈ છે। એક તો પહેલી માગણી એ સર્વર ડાઉન હોય છે અને એના કારણે ગ્રાહકોનો સીધો સંઘર્ષ ગ્રાહકો જો થાય। સર્વર મોટા ઘણા બધા સમયોમાં 1 મહિનામાં 15 દિવસથી એવા હોય કે સર્વર ડાઉન થાય એના કારણે ગ્રાહક જોડે સીધો મગજમારીઓ થતી હોય। બીજું કે અનિયમિત કમિશન પડવું। પછી હમણાં સરકારે કીધું કે પેલી સસ્તાનાની જે સમિતિ બનાવી છે એ સમિતિની અંદર 8 સભ્યોને હાજર રાખવા। સાહેબ 8 સભ્યોને કેવી રીતે હાજર રહી શકે? કોઈને ટાઈમ હોય ના હોય, આપણે કંઈક 8 જણને જેને કંઈ માનદ વેતને ના મળતો હોય કશું નહીં, આપણે ગામના અગ્રણીઓને ઊભા રાખવાના હોય એટલે એ જથ્થો ઉતારતી કરીએ એટલે એક આખા રાજ્યવ્યાપી પ્રશ્ન છે। બીજું સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ જે બને એનો એક પ્રશ્ન છે અમારો। બીજું 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો અને ગ્રાહકોના થમ્સ નથી આવતા। આ બધી ઘણી બધી માગણીઓ અમારી છે। એના માટે થઈને ગુજરાતના બંને એસોસિએશનો દ્વારા રાજ્યના એક સાથે સંયુક્ત ઉપક્રમે આખા ગુજરાતના એફપીએસ હોલ્ડરોએ યુનિયનના સભ્યોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાનું નક્કી કર્યું છે અને એ મુજબ એસોસિએશન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કોઈએ પણ પરમિટ અપડેટ કરવી નહીં, જેથી કરીને કોઈએ અપડેટ કરી નથી। તો અમારી આ માગણી ગુજરાત સરકાર સુધી પહોંચે અને ગુજરાત સરકાર આની અંદરથી વહેલી તકે, અમને પણ એવી આશા છે કે સરકાર વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવશે તો પ્રજાના હિતમાં અને દુકાનદારોના હિતમાં આ નિર્ણય કરે અને તમે અમારી રજૂઆત મોકલો એવી વિનંતી છે। ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને કેરોસીન હોલ્ડર એસોસિએશન, ગુજરાતના બંને એસોસિએશન ચાલે છે। બંનેના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્યવ્યાપી હડતાળ 1 નવેમ્બરથી જે થવાની છે અને સરકારને જે અમારી પડતર માગણીઓ છેલ્લા ઘણા વર્ષોથી છે એ સંદર્ભે મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આવેલા। અમારી માગણીઓ રેગ્યુલર કમિશન પડતું નથી, 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પ્રશ્ન, સમિતિની અંદર 8 સભ્યોને હાજર રાખવાનો પ્રશ્ન, વધતા ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં સર્વરનો પ્રોબ્લેમ, જેથી કરીને સર્વર એકદમ સ્લો ગતિએ ચાલે છે અને એના કારણે ગ્રાહકોને બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે અને ગ્રાહકો ગામડામાંથી આવતા સર્વર જેવી વસ્તુથી સમજી નથી શકતા એટલે વેપારી સાથે એનો સંઘર્ષ થાય છે। આ બધી પડતર માગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર અમારી માગણીઓ વહેલી તકે નિરાકરણ કરે અને રાજ્યવ્યાપી એસોસિએશનમાં જે નક્કી થયા મુજબ આજ રોજ અમે આ આવેદનપત્રને અંદર અમારી માગણીઓ રજૂ કરી છે અને અમારી માગણીઓ સરકાર સુધી પહોંચે અને નિરાકરણ આવે એવી અમારી આશા છે। હાલમાં જે વિતરણ થાય છે ઓફલાઈન ઓનલાઈન બંને તરફ થાય છે કે નહીં? અત્યારે બધું ઓનલાઈન જ વિતરણ થાય છે। ગ્રાહક આવે ને એનો થમ્સ મૂકે અને એને અનાજ મળી